હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7નું વિષય હિન્દી પહેલા સેમનું જે પેલું ચેપ્ટર છે ચિત્ર કે સંગ સંગ. હવે ચિત્ર કે સંગ સંગ એક ચિત્રપાઠ છે. જે તમને એક ચિત્ર આપેલું હશે એની કઈ ક્રિયાઓ થાય છે તે તમારે જણાવવાની છે. જો આપણે જોઈએ આ ચિત્ર. જો તમારી સામે આ ચિત્ર છે, તમને કઈ કઈ ક્રિયાઓ દેખાય છે એ તમે આમાં નિરીક્ષણ કરી શકો છો. જુઓ કે સાइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है. તમે આ ચિત્ર જોઈ રહ્યા છો કે આ શું કરે છે કે સાયકલની દુકાન છે એમાં સાયકલના ટાયરમાં પંપથી હવા ભરી રહ્યા છે. તમે જોવો છો એક ગુબ્બારા વાલા ગુબ્બારા બેચને જા રહા હૈ. જો તમને અહીંયા બીજું ચિત્ર દેખાડ્યું છે કે આ ગુબ્બારે વાલા, તમને આ ચિત્ર દેખાય છે કે गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है. गुब्बारे हवा में उड़ रहे हैं. गुब्बारे એટલે શું થશે? ફુગા થશે, એટલે કે એ હવામાં ઉડી રહ્યા છે. ત્યાર પછીની ક્રિયા શું થાય છે કે કુંજડી. કુંજડી એટલે શું કહેવામાં આવે છે? તો સબ્જીવાળી. તમે એ ચિત્ર ઉપર જોવો છો, તમને શું દેખાય છે? સબ્જી એટલે કે શાક વેચવા જતા એવું લાગે છે ને. तो एक कुंजड़ी सब्जी बेचने वाली टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है. पछीनी તમે કઈ ક્રિયા જોવો છો કે કૂતરું છે નાનું એવું, બરાબર, એક કૂતા રસ્તે મેં લેટા હુઆ હે, એટલે કે નાનું કૂતરું છે એ પોતે રસ્તામાં સૂતું છે. ત્યાર પછીની કઈ ક્રિયા જોવો છો? જો અહીંયા તમને આપ્યું છે કે દુકાન કે ડંડે પર તોતા બેઠા હુઆ હે. તોતા એટલે શું થશે? તો તોતા એટલે થશે પોપટ. ગુજરાતી શું થશે એનું? પોપટ. એટલે તોતા છે એ ક્યાં બેઠો છે? તે એક ડંડા ઉપર બેઠો છે. ત્યાર પછીની ક્રિયા કઈ છે કે સડક પર એક વ્યક્તિ બાઇક પર બેઠકર જા રહા હૈ. તમે સડક ઉપર અહીંયા જોવો છો કે એક વ્યક્તિ છે એ બાઇક ઉપર બેસીને જઈ રહ્યો છે. એ તમે જોઈ રહ્યા હશો ને कि बाइक के पीछे एक रिक्शा जा रही है. रिक्शा में एक ही यात्री बैठा है. તમને પૂછાય એવો પ્રશ્ન કે રિક્ષામાં કેટલા યાત્રી બેઠા છે? તો રિક્ષામાં એક જ યાત્રી બેઠો છે. જો બાઇકની પાછળ રિક્ષા જાય છે એ તમને દેખાડું છું. રિક્ષે કે પીછે દો કાર હે. તમે જોવો છો અહીંયા પાછળ બે કાર દેખાય છે. દેખાય છે તમને બધાને બે કાર? તો રિક્ષાની પાછળ શું જોવા મળે છે? બે કાર છે. सड़क पर एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक की राह जो रहा है. અહીંયા જો એક મોચી છે જે શું કહેવાય, બૂટ સીવતા હોય અથવા તો બોટ પોલિશ કરતા હોય તેના માટે છે. એ પોતે છે ગ્રાહકની રાહ જોવે છે કે કોઈ ગ્રાહક એની પાસે બૂટ સિલાવવા અથવા તો કે સાફ કરવા માટે આવે, એટલે રાહ જોઈ રહ્યા છે. ત્યાર પછીનું આપણે જોઈએ કે તમને पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है. जो તમને આ ટાઈપનું પૂછાઈ શકે કે पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है. तो साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है. एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहे हैं. गुब्बारे हवा में उड़ रहे हैं. एक कुंजड़ी सब्जी बेचने वाली टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है. एक कुत्ता रास्ते में लेटा हुआ है. दुकान के डंडे पर तोता बैठा है. सड़क पर एक व्यक्ति बाइक पर बैठकर जा रहा है. बाइक के पीछे एक रिक्शा जा रही है. रिक्शे में एक ही यात्री बैठा है. रिक्शे के पीछे दो कारें हैं. सड़क पर एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक की राह देख रहा है. આ બધા ચિત્ર છે એ તમે પહેલા ચિત્રમાં જોયું. આ તમને પહેલું ચિત્ર આપેલું છે, એટલે આ બધી ક્રિયાઓ છે એ તમે પહેલા ચિત્રમાં જોયું. અને આવા ટાઈપનું તમને પૂછાય કે પહેલે ચિત્રમાં કોણ કોણ સી ક્રિયાએ હો રહી હે, તો તમે આ ટાઈપનો જવાબ લખી શકો. હવે જોવી કે એ આમાંથી પ્રશ્ન કેવા પૂછાય છે. આ ચિત્ર કે સંગ સંગ છે એમાં તમને પ્રશ્ન કેવા પૂછાય છે તે આપણે જોઈએ કે गुब्बारे हवा में क्यों उड़ रहे हैं. गुब्बारे हवा में उड़ रहे क्योंकि उसमें गैस भरी हुई है. गुब्बारे એટલે ફુગા થાય, બધાને ખબર છે ને. એમાં ગેસ ભરી તો જ એ હવામાં ઉડે, નકર એ હવામાં ન ઉડે. એટલે એને જવાબ લખ્યું છે કે ગુબ્બારે હવા में उड़ रहे हैं क्योंकि उसमें गैस भरी हुई है. टायर में हवा कब और क्यों भरी जाती है. તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે ટાયરમાં ક્યારે હવા ભરવામાં આવે છે. जब टायर में हवा कम हो जाती है या बिल्कुल नहीं रहती. ક્યારે આવે છે? જ્યારે ટાયરમાં
કાં તો હવા કમ થઈ જાય છે અથવા તો હોતી જ નથી. આપણે સાયકલ લઈને જતા હોય તો આપણે પંચરની દુકાને શું કામ જાય? જ્યારે ટાયરમાં હવા ઓછી થઈ જાય ત્યારે જાય ને. અને બીજું ક્યારે જાય કે જ્યારે એક પંચર પડી જાય ત્યારે જાય, बराबर ने. तब उसमें हवा भरी जाती है. हवा भरने से टायर कड़ा बनता है. कड़ा એટલે શું? કડક બને છે. ઓલું શું થાય, તમે સાયકલ ચલાવો ને ચાલે નહીં, એક કડક બની જાય તો આરામથી સાયકલ ચાલી શકે. टायर कड़ा होने पर ही साइकिल ठीक से चलती है. फरीद एक वक्त जवाब चाहिए कि जब टायर में हवा कम हो जाती है या बिल्कुल नहीं रहती तब उसमें हवा भरी जाती है. हवा भरने से टायर कड़ा बनता है. टायर कड़ा होने पर ही साइकिल ठीक से चलती है. एना पछीनो प्रश्न कि चित्र में कुत्ता मुँह लटका कर क्यों बैठा है? तमने पूछाय ने कि चित्र में एक तमने देखायेलुं कि कूतरू छे, बराबर, ई शा माटे मुँह लटका कर बैठू छे? तो चित्र में कुत्ता मुँह लटका कर बैठा है क्योंकि वह आराम कर रहा है या तो आराम से सो रहा है. શું કરે છે? એ આરામ કર રહા હે, બરાબર. ત્યાર પછીનું જોવી કે કુંજડી એટલે સબ્જી बेचने वाली, જે શાક બકાલું વેચે તે कुंजड़ी. सब्जी बेचने वाली कहाँ कहाँ जा सकती है? तो कुंजड़ी सब्जी बेचने वाली अपनी सब्जी बेचने के लिए घर घर या गली गली जा सकती है. कई कई जगह जा सके छे? तो घर घर या गली गली जा सकती है या तो बाजार में भी जा सकती है. रिक्शे में एक ही पैसेंजर क्यों बैठा है? तमने पूछाय छे कि यात्री શું કામ બેઠું છે રિક્ષામાં? एना जवाब लखवानो प्रश्न में रिक्शे में एक ही पैसेंजर बैठा है क्योंकि रिक्शे वाले को दूसरी सवारी नहीं मिली. सुझाव में आवशे रिक्शे वाले को दूसरी सवारी नहीं मिली. त्यारबाद जोईए, ત્યારબાદનું ચિત્ર આપણે જોઈએ કે તમે જોઈ રહ્યા છો કે આ ચિત્રમાં કેવું દૃશ્ય છે? તો આ ચિત્રમાં તો અસ્તવ્યસ્ત દૃશ્ય છે. પહેલા ચિત્રમાં આપણને કેમ એકદમ શાંતિનું વાતાવરણ દેખાતું હતું? આ ચિત્રમાં કેવું દેખાય છે? અસ્તવ્યસ્ત દેખાય છે. તમે જોવો છો કે અહીંયા તમને પહેલામાં એકદમ શાંતિનું વાતાવરણ, બધાય પોતપોતાનું કાર્ય કરતા હતા. જ્યારે આ ચિત્રમાં તમને શું દેખાય છે કે બધાય उथल पुथल, એટલે કે सब्जी वाली की सब्जी गिर गई, गुब्बारे वाले के गुब्बारे उड़ गई, तोता उड़ गया, कुत्ता भागने लगा, मोची सड़क पर आ गया और टायर साइकिल की दुकान पर जो था वो गिर गया. હવે આ બધી ક્રિયાઓ છે એ સેના દ્વારા થઈ. આ અસ્તવ્યસ્ત સેના દ્વારા થયું. શા માટે આવો માહોલ છે, બરાબર? તે જાણી कि टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर गया. जे साइकिल में हवा भरतो तो ने पंप थी, एनु टायर फाटी गयुं, एना लीधे टायर में जी हवा भरतो तो ये व्यक्ति केवो थई गयो? पड़ी गयो. कुंजड़ी के सिर से टोकरी, जो छो तमे अहींया व्यक्ति पड़ी गयो छे एम. पछी कुंजड़ी के सिर पर, जो तमे आ चित्र जो, कुंजड़ी के सिर पर, बराबर, જોવો છો તમે કે આ કુંજડી છે, એની સારી સબ્જીયા છે, वो જમીન પર गिर गई, बिखर गई. ત્યારબાદ જોઈએ કે डंडे पर बैठा तोता उड़ने लगा. तो जो आ તમે ચિત્ર જોવો છો કે तोता बैठा हुआ था डंडे पर, वो अभी उड़ने लगा है. ત્યારબાદ જોવી કે बंधे हुए गुब्बारे छूटकर यहाँ वहाँ उड़ने लगे. गुब्बारे वाले के सारे हाथ में गुब्बारे थे ने, अब यहाँ वहाँ उड़ने लगे, देखो. ત્યારબાદ કે મોચી કા સામાન ઇધર ઉધર બિખર ગયા. અહીંયા તમે મોચીનું ચિત્ર જોવો છો ને, એનો સામાન અહીં વિખરી ગયો છે, જો બધી જગ્યાએ પડી ગયો છે. હવે લેટા હુઆ કૂતા ભાગને લગા. અહીંયા તમે કૂતરાનું જોવો છો કે એ પોતે ભાગવા લાગ્યું. કેવું આરામથી સૂતું હતું, અત્યારે એ પોતે શું કરે છે? ભાગી ગયો છે. ત્યાર પછી જુઓ કે बाइक वाला ये कि सभी क्रियाएं देखने लगा था, इसीलिए पीछे रिक्शा वाला था वो उससे टकराया. तमने देखाय छे कि आ चित्र में केटलुं अस्तव्यस्त छे. एक टायर फाट्યું एमां तमने आ चित्र आखुं अस्तव्यस्त देखाय छे, बराबर. आपणे जोईए कि एमां शुं क्रियाओ थाय छे. कि टायर फटने पर क्या क्या हुआ? तो टायर फटने पर टायर में हवा भरने वाला आदमी
गिर गया। कुंजड़ी के सिर पर टोकरी गिर गई। टोकरी क्या गई? गिर गई। सब्जियां जमीन पर बिखर गई। डंडे पर बैठा तोता उड़ने लगा। बंधे हुए गुब्बारे यहाँ वहाँ छूटकर बंधे हुए गुब्बारे यहाँ वहाँ उड़ने लगे। मोची का सामान इधर उधर बिखर गया। लेटा हुआ कुत्ता क्या करने लगा? भागने लगा। तमने आमा केवा टाइपना प्रश्न पूछाय छे ते जाणिए कि टायर के अलावा फटने वाली अन्य चीज़ों के नाम बताइए। तो टायर के अलावा कौन कौन सी चीज़ें फट सकती है? पंचर थयुं, वधारे हवा पड़ी तो केम टायर फाट्યું, एवी रीते कई कई चीज़ें छे शुं कहेवाय फट सकती है या फूटी जाए, बराबर। तो गुब्बारे, फूटबॉल, बास्केटबॉल, तकिया, मूनवॉकर आदि चीज़ें छे वो फट सकती है। त्यार पछीनो जोईए कि रिक्शेवाला बाइक से क्यों टकराया? तो बाइक वाला गलत ढंग से रास्ता बदल रहा था। आ बधी क्रिया जोवा मळ्यो ने बाइक वालो, तमे जोयुं के आ बधी क्रियाओ अस्तव्यस्त छे ए जोवा रह्यो, એટલે गलत ढंग से रास्ता बदल रहा था, इसीलिए रिक्शे वाला बाइक से टकराया। त्यारबाद जोईए कि टायर फटने पर किन किन पर प्रभाव नहीं पड़ा। तो टायर फटने पर कौन कौन पर प्रभाव नहीं पड़ा? तो टायर फटने पर रिक्शा और कारों पर प्रभाव नहीं पड़ा। वो तो सड़क पर सही ढंग से ही चला रहे थे, सही दिशा तरफ ही जा रहा था। एक बाइक वाले के कारण रिक्शा बाइक से टकराई, એટલે रिक्शा और कारों में प्रभाव नहीं पड़ा। मोची क्यों रास्ते पर आ गया? तो टायर फटने की आवाज़ से डर कर। શું જવાબ આવશે? ટાયર ફટને કે આવાજ સે ડર કર મોચી રાસ્તે પર આ ગયા। આ ટાઈપનો તમને પ્રશ્ન પૂછાય, આ ટાઈપના તમને ચિત્ર આપ્યા હોય અને આ ચિત્ર ઉપરથી તમને આ ટાઈપના પ્રશ્ન પૂછાય। અહીંયા તમારું પહેલું ચેપ્ટર સમાપ્ત થાય છે, જે ચિત્ર કે સંગ સંગ। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, અને જોવા માટે ધન્યવાદ।